આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો મોરબી જિલ્લાનો સમાચારપત્ર, જેના લેખક છે રવિ મોટવાણી. મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગની સતર્કતા તેમજ સક્ષમતા તપાસવા નાની વાવડી ગામના તળાવ ખાતે કમિશનર અને ડેપ્યુટી કમિશનરના માર્ગદર્શન હેઠળ સ્વિમિંગ ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીમાં ફસાયેલી વ્યક્તિને કેવી રીતે બચાવવા તે અંગેની સફળ સ્વિમિંગ ડ્રીલ કરવામાં આવી હતી. મોરબીમાં સિવિલ હોસ્પિટલમાં કાર્યરત એઆરટી સેન્ટર ખાતે આરએનડીપી પ્લસ રાજકોટ ડિસ્ટ્રિક્ટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઈવી દ્વારા દાતાના સહયોગ થકી એચઆઈવી એઇડ્સ અસરગ્રસ્ત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. આરએનડીપી પ્લસ દ્વારા એચઆઈવીગ્રસ્ત બાળકોના લાભાર્થે અનેક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ બાળકોના શિક્ષણમાં આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી મોરબીના સિમ્બોલો ફાઉન્ડેશનના સહયોગથી 14મી જૂનના રોજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં પણ વધુને વધુ લોકોને યોગ બાબતે જાગૃત કરવા અને યોગ સાથે જોડવાના હેતુથી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોરબી મહાનગરપાલિકા પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. મોરબી મહાનગરપાલિકા કક્ષાએ મણિમંદિર ખાતે વહેલી સવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવશે. આરટીઓ કચેરી મોરબી ખાતે ડિટેન કરેલા વાહનો પૈકી લાંબા સમયથી પડતર રહેલા વાહનોની હરાજી માટે આ વાહનોના મૂલ્યાંકન માટે વિનામૂલ્યે સેવા આપવા મોરબી જિલ્લાના રજિસ્ટર્ડ ઓટોમોબાઈલ સર્વેયરો પાસે આવેદન મંગાવવામાં આવ્યા છે. મોરબીના ટ્રાન્સપોર્ટ વાહનો માટે GJ36X અને GJ36V સિરીઝના નંબર માટેની રીટેન્ડર પ્રક્રિયા ગઈકાલથી શરૂ થઈ છે. 20મી જૂન સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. 20થી 22 જૂન સુધી બિડિંગ પ્રક્રિયા રહેશે. 22મી જૂને ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. સામાન્ય વહીવટ વિભાગ તથા મહેસૂલ વિભાગ ગાંધીનગર આ વર્ષે પણ ભગવાન મહાવીર એવોર્ડ અર્પણ કરશે. આ એવોર્ડ અહિંસા અને શાકાહાર, શિક્ષણ, તબીબ અને સમાજ સેવા ક્ષેત્રે એમ કુલ 4 કેટેગરીમાં આપવામાં આવે છે. આ અંગેની તમામ વિગતો www.bmfawards.org પરથી મેળવી શકાશે. 30 જુલાઈ સુધીમાં nominations.bmfawards@gmail.com પર નોમિનેશન કરવાનું રહેશે. મોરબી જિલ્લાના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરી દળો, પેરામિલિટરી ફોર્સિસ તથા પોલીસ ફોર્સમાં વધુ પ્રમાણમાં જોડાય તે હેતુથી આવા ઉમેદવારોને ભરતી પૂર્વે શારીરિક ક્ષમતા માટેના 30 દિવસના નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણીના ભાગરૂપે જિલ્લાની સહકારી સંસ્થાઓ દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લાને રાજ્યના અર્થતંત્રનું આર્થિક પાવરહાઉસ બનાવવા મોરબી કલેક્ટર કેબી ઝવેરીની અધ્યક્ષતામાં GRIT ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશનના સહયોગથી ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવાના હેતુથી વર્કશોપ યોજવામાં આવ્યો હતો. મોરબી જિલ્લો સૌરાષ્ટ્રનું પેરિસ ગણાય છે અને ઔદ્યોગિક દ્રષ્ટિએ વિશિષ્ટ સ્થાન ધરાવે છે, ત્યારે સૌરાષ્ટ્રનો ઇકોનોમિક ડેવલપમેન્ટ માસ્ટર પ્લાન તૈયાર કરવાની સાથે જિલ્લાના ઔદ્યોગિક વિકાસની સાથે સર્વાંગી વિકાસને નવી ગતિ અને ઊંચાઈ આપવાના હેતુથી મોરબી જિલ્લામાં નવા પ્લાન સાથે વિવિધ વિભાગોના સંકલન દ્વારા મોરબીમાં રોકાણ વધે તે મુજબનું વાતાવરણ ઊભું કરવા આ વર્કશોપ યોજાયો હતો. મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કેબી ઝવેરી દ્વારા જિલ્લાના 106 પ્રતિબંધિત વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સક્ષમ અધિકારીઓની પરવાનગી વગર ડ્રોન કે રિમોટથી કંટ્રોલ કરતા એરિયલ મિસાઇલ કે પેરાગ્લાઇડર રિમોટ કંટ્રોલ માઇક્રોલાઇટ એરક્રાફ્ટ ચલાવવાની મનાઈ ફરવામાં આવી છે. આ જાહેરનામું 31મી જુલાઈ સુધી અમલી રહેશે. WHOની વિશ્વ તમાકુ નિષેધ દિવસ 2025 અન્વયે મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત અને આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની વિવિધ માધ્યમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મોરબી જિલ્લાનો સમાચારપત્ર, જેના લેખક હતા રવિ મોટવાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.